રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુષી મન. રાહુલ ઉઠ્યો? ઉઠે છે કોઈ દિવસ 8:30 પહેલા. પણ એની કોલેજ તો 7:10 ની હોય છે. તો એ કઈ દિવસે ટાઈમસર જાય છે અને કહે છે કે મારા ફ્રેન્ડને એ જ ટાઈમે ફાવે છે. એટલે એ તો મિહિરની ગાડીમાં જાય છે ને. મિહિર 9:30 નીકળે એટલે આપણા સાહેબ પણ એની પાસે તો સાયકલ છે ને. એને શરમ આવે છે સાયકલ પર કોલેજ જતા. તો બસમાં જાય. આપણા ઘરથી 3.5 મિનિટ ચાલો એટલે બસ સ્ટોપ પરથી 4 રૂટની બસો મળે છે. રાહુલ ને બસમાં રામ રામ કરો. મિહિરની રજા પડે એ દિવસે આપણા કુંવર પણ તૈયાર થયા હોય ને તોય કોલેજ નથી જતા. પૂછીએ તો કહે છે કે મૂડ નથી. આપણા જમાનામાં તો આવું વિચારી પણ નહોતા શકતા. આ પેઢી આખી જુદી પાકે છે. ઘનશ્યામભાઈનો મંથન કહે છે કે મોટરસાયકલ અપાવો નહીં તો આપઘાત કરીશ. હાય હાય. હા, ગઈકાલે જ ઘનશ્યામભાઈ જીવ બાળતા હતા. મંથન એટલું સામે બોલે છે, કહે છે કે તમે નથી ભણ્યા તોય લાખો રૂપિયા કમાવ છો ને, બસ મને ભણાવવાનો આગ્રહ શા માટે કરો છો? 16 વર્ષના છોકરાને લાયસન્સ પણ નથી મળતું, ત્યાં મોટરસાયકલ કેમ અપાવી? તે રાહુલ પણ 2-4 વખત ગુસ્સો કરી ચૂક્યો છે વાહન માટે. પણ મને તો કશું કહ્યું નહીં. કહેવાનો છે એની વર્ષગાંઠને દિવસે. મને કહેતો હતો કે બીજાઓને તો સ્કૂલમાં જ વાહન મળી જાય છે અને મારી તો કોલેજ પણ ટાંટિયા ઘસતા પૂરી થઈ જવાની. તો સમજાવો એને કે એના પિતાની સ્થિતિ નથી વાહન અપાવવાની. મારું સ્કૂટર હું છેલ્લા 12 વર્ષથી વાપરું છું. હવે તો કમરના દુખાવાને કારણે સેલ્ફ સ્ટાર્ટ લેવાનો ડોક્ટર આગ્રહ કરે છે તો એ ખેંચે રાખું છું. નહીં સમજાવી હોય મેં. તો શું કહે છે? કહે છે કે 18 વર્ષની સરકારી નોકરીમાં કશું કમાયા જ નથી. પ્રમાણિકતા માટે ગર્વ થવો જોઈએ. એને બદલે હશે લોન લઈને પણ એને અપાવીશું. આપણા મા બાપ આપણે માટે જે નથી કર્યું એ આપણે કરીશું. આપણે ક્યાં વધારે બાળકો છે? એકનો એક આમ જ એકનો એક કરી કરીને બગાડ્યો છે. શાકભાજી દહીં કે દૂધ લેવા જતા શરમ આવે છે ને. લોટનો ડબ્બો ઉચકીને ઘંટીએ જતા એમની પોઝિશનમાં ફેર પડી જાય તો છે. હું શું કરું? હું નોકરીને કારણે છેલ્લા 3-4 વર્ષથી બહાર રહું છું. માત્ર શનિ રવિ જ ઘેર આવું છું એટલે ખાસ ધ્યાન નથી આપી શકતો. પણ તારે મને કહેવું તો જોઈએ ને. અરે એક વાત હોય તો કહું ને. તમે 2 દિવસ માટે આવો એમાં કચકચ ક્યાં કરવી એમ વિચારીને હું કશું કહેતી નથી. પણ હવે તો ખરેખર હદ થાય છે. ઘણીવાર રોઝ ડે, ચોકલેટ ડે, ટ્રેડિશનલ ડે ના નામે રોજે રોજ પૈસા માંગવાના. અઠવાડિયામાં 3-4 વાર બહાર ખાય છે, ઘરે જમતો જ નથી અને કહે છે કે મારા ફ્રેન્ડ્સ પૈસા ખર્ચે એ કંઈ ચાલે. રાત્રે 11:30-12 વાગ્યા સુધી ઘેર નથી આવતો. કોણ જાણે ક્યાં ફરે છે. હશે આજે ઉઠશે એટલે હું વાત કરી લઉં છું. હા કરો અને જુઓ કેવા તોછડા ને ઉદ્ધત જવાબો આપે છે તે. હા હું વાત કરીશ એની સાથે. હોય જુવાન છોકરો છે, સમજી જશે ધીમે ધીમે. કેટલા વાગ્યા? 8:30. ઉઠવાનો ટાઈમ છે. આ કોલેજ નથી જવાનું? ના, આજે મિહિર નથી જવાનો કોલેજ મમ્મી. પણ બેટા કોઈ કોલેજ ના જાય એથી આપણે રજા કેવી રીતે? પણ હું જાઉં કેવી રીતે ડેડી? અરે સાયકલ છે તારી પાસે. આર યુ જોકિંગ ડેડ? સેકન્ડ યર કોલેજમાં હું સાયકલ પર જાઉં? મારા ફ્રેન્ડ્સ હશે બધા, મારી ઠેકડી ઉડાવે એવું તમે ઈચ્છો છો? બસ એક મોટરસાયકલ અપાવી દો, પછી હું જાતે જ જઈશ કોલેજ. સાયકલ પર જવામાં શું વાંધો છે? અમારા જમાનામાં તો હા, નંબર 1 ચાલીને જતા, નંબર 2 2 જોડી કપડાં હતા, નંબર 3 ઘરના કામમાં મદદ કરવી પડતી, નંબર 4 સ્કોલરશિપ પર ભણ્યા, નંબર 5 હોસ્ટેલનો ખર્ચ ટ્યુશનો કરીને કાઢતા. મને આ બધું મોડે છે પપ્પા. મેં લગભગ 500 વાર તમારી ઘીસી પીટી રેકોર્ડ સાંભળી છે. સાયકલ પર જવામાં વાંધો છે ને છે જ. મારી બર્થડે પર મોટરસાયકલ અપાવી દો એટલે વાત પતી. જો રાહુલ સાંભળ, મારી પાસે એવા ફાજલ પૈસા નથી, સમજ્યો? એ મારો વાંક છે? એટલે પપ્પા, તમે આખી જિંદગીમાં એક મોટરસાયકલ લાવી શકો એટલા પણ પૈસા ભેગા ના કરી શક્યા? આ જુઓ, અમિતના પપ્પા પણ સરકારી નોકરી કરે છે. એમણે અમિત માટે એક નવી કાર બુક કરી છે, બર્થડે ગિફ્ટ. તું ઈચ્છે છે કે હું મલ્હોત્રાની જેમ લાંચ લઉં? તારો બાપ લાંચ્યો કહેવાય તને પરવડશે?
કોણ પ્રામાણિક છે આ જમાનામાં? અને પ્રામાણિકતા શું કામની જો એ માણસની જરૂરિયાતની ચીજો પણ ના આપી શકે? મોટરસાયકલ જરૂરિયાતની ચીજ. છે જ. જમાનો બદલાયો છે પપ્પા. કમ્પ્યુટર, વાહન, ફોન, ફ્રીજ આ બધું આજની જરૂરિયાતની ચીજો છે. મને તો સમજાતું નથી કે નહીં સમજાય પપ્પા, નહીં સમજાય. અને મારે સમજાવવામાં સમય પણ નથી વેડફવો. રાહુલ ક્યાં જાય છે? બહાર રાહુલ? જાઉં છું, બહાર. રાહુલ, આ ચા દૂધ સાવ ભૂખ્યા પેટે. સવારના પહોરમાં પેટ ભરાઈ ગયું. આ ઓછું છે? હે ભગવાન, આ શું થઈ ગયું છે છોકરાઓને? तू बंधा तू वही जा तू बंधा तू वही जा समझो तू अण समझो था समझू તું અણ સમજુ થા તું हाथ में तू मन का तू હોઠન ખૂણે તું મલકા તું આંસુ થઈને તું છલકાતું આંસુ થઈને તું છલકાતું જીવી વર્ષ સાવન રે મન મેઘ ધનુષી रे मन मेघ धनुषी मन મિત્રો, તમે આ નાટક સાંભળ્યું ને? આવા પ્રકારના કિસ્સા આપણા દરેક ઘરમાં થતા હોય છે અને દરેક મા બાપ એક પ્રકારની મૂંઝવણ પણ અનુભવતા હોય છે કે આનો ઉકેલ શું, કઈ રીતે આ પરિસ્થિતિને ટેકલ કરવી. અને થોડા ઘણા અંશે મા બાપો સમાધાન કરીને દીકરાઓની માગણી સ્વીકારી પણ લેતા હોય છે અને એ રીતે સમાધાન કરી લેતા હોય છે. પણ ખરેખર આનો ઉકેલ શું હોઈ શકે? એના માટે આજે અમે અમારા સ્ટુડિયોઝમાં ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ તેમજ જાણીતા ચિકિત્સા મનોવિજ્ઞાની ડૉક્ટર પ્રતીક્ષાબેન રાવલને આમંત્રણ આપ્યું છે. પ્રતીક્ષાબેન આજે અમારી સાથે છે, તો આપણે આખા આજે નાટક સાંભળ્યું એનું વિશ્લેષણ એમની પાસેથી મેળવીએ અને આમાં કઈ કઈ પરિસ્થિતિમાં શું શું ઉકેલ હોઈ શકે, કેવા પ્રકારનું સાયકોલોજી કામ કરે છે, એ પણ એમની પાસેથી માર્ગદર્શન મેળવીએ. પ્રતીક્ષાબેન, આપનું સ્વાગત છે. પ્રતીક્ષાબેન, આપણે સૌ પ્રથમ તો આવી જે પરિસ્થિતિ આપણે જે નાટકમાં સાંભળી તો એ કેમ ઉદ્ભવતી હોય છે? મોલીનભાઈ, આવી પરિસ્થિતિનું નિર્માણ સામાન્ય રીતે એક શબ્દમાં કહેવામાં આવે છે, જનરેશન ગેપ. આ કોઈ મનોવૈજ્ઞાનિક પરિભાષા નથી. તેમ છતાં એવી બધી સમસ્યાઓને એટ્રીબ્યુશન કરવા માટે કે ભાઈ આવું બધું બને કારણ કે જનરેશન ગેપ છે. તો આવો ગેપ હોવો એનો અર્થ એ નથી કે આવી સમસ્યાઓ હોવી. આ જાતની સમસ્યાઓ જે આપણે નાટકમાં સાંભળી એ નવા નવા સમયની દેન છે એવું આપણને સૌને લાગે છે. આમ જોવા જઈએ તો આ સમસ્યાના મૂળનો પ્રારંભ માતા પિતા અને સંતાનો બંનેની જે તે ઉંમરમાં આવતા શારીરિક પરિવર્તનોથી શરૂ થાય છે. જેમ કે ટીનએજમાં આ ઉંમરના છોકરાઓ છોકરીઓમાં શારીરિક પરિવર્તનો એટલા બધા ઝડપથી આવતા હોય છે કે પોતે પણ એને માટે માનસિક રીતે તૈયાર નથી હોતા અને માતા પિતા પણ પોતાના છોકરાઓ એકદમ ઝડપથી મોટા થઈ જાય એને માટે માનસિક રીતે સજ્જ નથી હોતા. અને બીજી બાજુ જોઈએ તો માતા પિતાઓ પોતે પણ આવા શારીરિક પરિવર્તનોથી એ વખતે પીડિત હોય છે કારણ કે એમની બધી જ શારીરિક ક્રિયાઓ ધીરે ધીરે ઘટવા માંડી હોય છે. એટલે એ પોતે પણ પોતાની જાતને નથી સ્વીકારી શકતા આ રીતે અને એમના સંતાનો પણ માતા પિતાની આ શિથિલતાને સમજવાને બદલે એને એની પર પ્રતિક્રિયાઓ આપે છે કે એની ટીકા કરે છે, એની મજાક કરે છે. આ એક અંદરનો જે અજંપો છે એ વાતને આપણે બહુ જરાય ઓછું મહત્વનું ના સમજવું જોઈએ. બંનેને સાથે બેસાડીને ઘણીવાર વાત કરવાથી ખબર પડે છે કે બંને લોકો એકબીજાના પરિવર્તનોથી અજાણ છે. હવે એવું થતું હોય છે કે આજે ફાસ્ટ લાઈફ હોય છે એમાં મા બાપોને પોતાના દીકરા દીકરીઓ સાથે કદાચ વાત કરવાનો એટલો સમય પણ નથી હોતો. હા, એ વાત પણ સાચી છે અને અમે જોયું છે કે સમય કાઢીને લોકોને વાતચીત કરવા માટે બેસાડીએ તો પણ વાતોમાંથી ઝઘડાઓ જ ઊભા થઈ જાય છે.
એટલે કોઈની ગેરહાજરીમાં એકલા માતા પિતા જો વાત કરે છે સંતાનો સાથે, તો પછી એકબીજાના આત્મગૌરવને એટલું બધું નીચું ઉતારીને વાત થતી હોય છે, જેમ આપે આ નાટકમાં પણ સાંભળ્યું તે રીતે. એટલે વાતચીતથી આ પ્રશ્ન કોઈક નિષ્ણાતની હાજરીમાં જ ઉકેલાતો હોય છે. બરાબર. બાકી વાતચીતથી ઉલટું ઘણીવાર ઝઘડાઓ અને એકબીજાને હાર્મ કરવાનું કે એકબીજાને નુકસાન વધારે કરવાનું ખોટું વધી પરિણામ જાય એની અંદર એવું આવી પણ શકે. બને છે. આ ઉંમરમાં ક્યારેક એવું પણ બને છે કે છોકરાઓને બહારની દુનિયામાં વધારે રસ પડે છે. એકાએક પોતે મોટા થઈ ગયા છે, સભાનતાથી એ લોકો હવે ઘરમાં રહેવાનું ઓછું પસંદ કરે અને બહારની દુનિયાથી અંજાઈ જાય છે, બહારની દુનિયામાં વધારે કમ્ફર્ટેબલ લાગે છે. તો માતા પિતાને એવી લાગણી થાય કે ભાઈ તમે તો ઘરમાં ટકતા જ નથી, એટલે અમને જાણે કે એવોઇડ કરો છો. બરાબર. કે ઘરની કોઈ જવાબદારીઓ તમે સમજતા નથી, કે અમને કંઈ અમારી એમાં શેર નથી કરતા. અને એવું યુવાન સંતાનોને એમ લાગે છે કે આ શું કચકચ, ઘરમાં આવ્યા ને તમે આવું જ કરો તો પછી બેસવાનું ક્યાંથી મન થાય. બરાબર. આવું એમને થઈ જાય છે. એટલે સામ સામે એકબીજાને આક્ષેપો કરવાનું બરાબર છે. એક વિષ ચક્ર જેને કહેવાય એવું એક ચક્ર શરૂ થઈ જાય છે. એટલે બેની વચ્ચે એક મીડિયેટર કોઈ હોતું નથી મીડિયેટર નથી હોતું એવું કે લાગે બેઉને છે. આ વિચારોને સમજીને એક સંકલન થાય, સંકલન કરી કરી શકે, શકે. અને એ જો થાય તો કદાચ ઘણા બધા પ્રશ્નો ઘણા પ્રશ્નો ઉકેલાઈ જાય છે. ઉકેલાઈ શકાય. અચ્છા, હવે આપણે આ નાટકમાં એ પણ સાંભળ્યું કે દીકરો જીત કરે. તો હવે આવી બધી જે માંગણીઓ કરે તો એ કેટલા અંશે યોગ્ય કહેવાય? એને પોતાના અજંપાની સમજણ નથી પડતી, એટલે એ આવી કોઈ વસ્તુઓથી અજંપો પૂરવા મથે છે. આ કોઈ એની મૂળભૂત જરૂરિયાત નથી. જ્યારે પિતા આટલું કમાઈને ગાડી લાવવાનો વિચાર ના કરતા હોય કે નવું સ્કૂટર એ ના ખરીદતા હોય, તો બાળકને માટે આવું આપવું કોઈ રીતે અનિવાર્ય કે જરૂરી નથી. પણ હકીકત એ છે કે બાળક પોતાના અજંપાને ઓળખે એવી રીતે એની સાથે વર્તવું પડે. મૂળભૂત જરૂરિયાતો કંઈક અધૂરી રહી જતી હોય છે, જેનો જ એક અજંપો અંદર ઉભો થાય છે, અને શરીરના પરિવર્તનનો અજંપો. એ સમજી ના શકાય ત્યારે એને એમ વાતાવરણમાંથી ગોતે છે અજંપાના કારણો, કે મને ગાડી મળે તો જ મને લાગે કે હું બરાબર છું, કે મને દ્વિચક્રી આ વાહન મળે તો જ હું બરાબર છું, કે મને ઘરમાં કમ્પ્યુટર લાવી આપો તો જ મને લાગે કે આપણે બરાબર છીએ. એમ એની જે માગણીઓ છે એ બધી એક આ ઉણપ પૂરવાના પ્રયત્ન રૂપે હોય છે. બરાબર. અને માતા પિતાઓ સમજ્યા વિના પૈસા હોય તો અપાવી દે છે, એની સામે સામનો કરવા જેટલું બળ નથી બતાવતા. પણ એમાં એવું થાય કે સામનો કરે પણ એમને કદાચ બીક લાગતી હોય કે આવું કરવાથી કદાચ એનું ખોટું પરિણામ આવશે, કંઈક છોકરો કોઈ ખોટું પગલું ભરી બેસે એવી બીક હોય છે. હા, એવું કેટલાક કેસમાં ધમકીઓ પણ બાળકો આપતા હોય છે સંતાનો, અને ક્યારેક એવું કરે. પણ હું માનું છું ત્યાં સુધી મૂળભૂત જરૂરિયાતોને જ આપણે લક્ષમાં લેવી જોઈએ. આવી બધી માગણીઓ તમે આપો તો પણ એમાં કોઈ સંતોષની માત્રા તો દેખાતી નથી. આનાથી ઊંધું અમે તો એવું જોયું છે કે જે કુટુંબોમાં લેવિશલી આ બધું અપાતું હોય છે, ત્યાં બાળકોનો અસંતોષ પણ ધીરે ધીરે વધતો જતો હોય છે. માગણીઓ વધતી જાય છે, અને કંઈક એવું મનમાં કે તમે કરો છો તો શું નવાઈ કરો છો, અને નથી કરતા તો તમે નથી કરતા, ફરિયાદ તો રહે છે જ. બરાબર. તો માતા પિતા જો થોડુંક મન મક્કમ કરી અને આનો સામનો કરે અને પોતાના સંતાનોની સાથે ઉશ્કેરાયા વગર કે એમની લાગણી દુભાઈ જાય છે, દુભાવ્યાને બદલે એક કેળવણીની દ્રષ્ટિએ સંતાનો સાથે વાર્તાલાપ કરે એ જરૂરી છે. બરાબર. કે આ કોઈ બહુ જ જરૂરી વાત નથી. બરાબર. અને એને પૈસા હોય તો પણ અપાવી દેવું એવું શા માટે? સાચી વાત છે. કારણ કે એ વાત અત્યારે પ્રસ્તુત જ નથી, એ વાતની અત્યારે એને જરૂર જ નથી. બરાબર છે. વાહનનું મશીન ચલાવતા આવડે એટલે વાહન ચલાવતા આવડે છે એમ નથી. આજે રોડ ડિસિપ્લિનનો ખ્યાલ નથી. આપણે જોઈએ છીએ રોડ ઉપર કે તો ઠીક છે, બધા લોકો એમને બચાવીને પોતાના વાહનો ચલાવે છે, પણ આ રીતે ના બચાવી શકે ત્યારે એ લોકો પડતા પણ જોવા મળે છે, અકસ્માતનો ભોગ થતા પણ જોવા મળે છે. બરાબર. હવે માતા પિતા જે હોય એને આવા સંજોગોમાં કઈ રીતે એના બાળક સાથે સંવાદિતા સાધવી જોઈએ? એમણે સાથે બેસીને વાત કરવી જોઈએ. અને એક વાત તો એ છે કે પોતે આ વસ્તુને સેન્ટિમેન્ટલી એટલે લાગણીની દ્રષ્ટિએ ના લેવી જોઈએ. પેલા લોકો સંતાનો એમની લાગણીઓને બ્લેકમેઇલ કરે છે ઘણીવાર, કે આમ તો એકનો એક છો એમ કહો છો, આમ તો અમે બહુ પ્રિય છીએ તમને, તમે અમારી આટલી નાની માગણી નથી સંતોષતા.
તો મનોવિજ્ઞાનની પરિભાષામાં ને ઇમોશનલ બ્લેકમેલિંગ, બરાબર. એટલે લાગણીઓ દ્વારા માતા પિતાનું શોષણ કરવાની વૃત્તિ, આવું કહેવાય. તો માતા પિતા એમાં દોરવાઈ જાય છે, ન અપાવી શકે તો પોતે અપરાધ કર્યો હોય એવું ગિલ્ટી પણ સમજે છે, અથવા તો સંતાનો એમના મર્મ ઉપર પ્રહાર કરે છે કે તમે આટલા ગરીબ છો એ મને ખબર નહોતી. તો આવી સ્થિતિમાં શું બને કે માતા પિતાએ થોડું મક્કમતા કેળવવાની જરૂર છે કે સંતાન આવું નાદાનિયતમાં કહે છે, એનાથી મારે ડગી જવાની જરૂર નથી, પણ મારે મક્કમ રહીને એને સમજાવાય કે આ વસ્તુ અત્યારે પ્રસ્તુત જ નથી. અચ્છા, હવે નાનપણથી બાળક નાનું હોય ત્યારથી જ એનો કંઈક ઉછેર માતા પિતા એવું કરે તો પરિસ્થિતિમાં ફેર પડી શકે ખરું, તમને હા, એ લાગે વાત છે? તો સાચી જ છે. આમ તો આ ઉંમરનો પ્રશ્ન છે, આપણે જેમ શરૂઆતમાં જોયું તેમ. પણ દરેક ઘરમાં કે દરેક વ્યક્તિ માટે ઉંમરનો આ પરિવર્તનનો ગાળો આટલો ખરાબ નથી પણ બનતો. કે જો નાનપણથી જ એનામાં મૂળભૂત જરૂરિયાતોનો એનો સંતોષ અને માતા પિતાનો સંપર્ક જો પર્યાપ્ત રીતે થયો હોય છે અને માતા પિતાનું પોતાનું લાગણીનું બળ મજબૂત હોય છે અને એ બી સમાજના ધક્કાથી દોરવાતા નથી એ પ્રકારના હોય છે, તો પોતાના સંતાનોનો સામનો સરસ રીતે કરે છે. એટલે બાળક જ્યારથી નાનું હોય ત્યારથી એના ઉછેરનું ખૂબ મહત્વ વધી જાય છે કે એને કઈ રીતે તમે સંસ્કાર સિંચન કરો છો, કે એની સાથે કેવી રીતે તમે પેશ આવો છો. તમારી વાત બહુ સાચી છે મૌલિનભાઈ. નાનપણમાં જો આ સંતોષનું એક લેવલ આવવા માંડે છે તો પછી મોટપણે આ અજંપાને પણ એ હેન્ડલ કરતા શીખી જાય છે. બરાબર. પણ જો નાનપણનો અસંતોષ ને એની સાથે આ ઉંમરની પરિસ્થિતિઓ બધી એકઠી થાય છે ત્યારે પછી આ સંવાદો બહુ જ દુષ્કર બની જાય છે એકબીજા માટે. બરાબર. આટલું બધું કર્યા પછી પણ જ્યારે છોકરાઓ માતા પિતાને કે તમે અમારું શું કર્યું છે, બરાબર, ત્યારે માતા પિતાઓ રડતા હોય છે કે તો અમે આ બધું કોના માટે કર્યું છે. એટલે આમાં થોડુંક એ પણ મને પ્રતીક્ષાબેન લાગે છે કે દેખાદેખી પણ આ વય ખૂબ આવતી હશે હાજી, કે એકબીજાનું જોઈને કે આણે ફલાણી વ્યક્તિ આ પાસે આ વસ્તુ છે કે આની પાસે આ સ્કૂટર છે તો મારે પણ આ જ બ્રાન્ડનું સ્કૂટર કે મારે પણ આ જ બ્રાન્ડની ગાડી ફેરવવી, અને પછી એ દેખાદેખીમાં જ એટલી બધી વધી જતી હોય છે કે છોકરાઓ બ્લેકમેલિંગ કરે. તો છોકરાઓને એ તરફથી રોકવા માટે કંઈક શું થઈ શકે? આ વાતને સમજવા માટે આપણે એ સમજી લેવું પડે કે આ જે તરુણાવસ્થાની ઉત્તર ભાગ છે એ વખતે બહુ તીવ્ર રીતે એ લોકો પોતાની પહેચાનની શોધ કરતા હોય છે. અંગ્રેજીમાં જેને આઈડેન્ટિટી ક્રાઇસિસ કહેવાય. એટલે હું શું છું અને આ દુનિયાના સંદર્ભ માળખામાં મારી જગા ક્યાં છે, આ શોધવા માટે સતત સંવેદનશીલ હોય છે. એટલે એ વખતે એ પોતે હોય નથી આગળની જે એક પ્રતિષ્ઠા ગણાતી હોય એવી વાતને પ્રતિકાત્મક રીતે વળગી રહે છે. બરાબર. એટલે ગાડી અને આ બધું પણ એક પ્રતિક જ છે એમ કરીને એ પોતાના દરજ્જાને ક્યાંક સ્થિર કરવા માંગે છે. એટલે આ દરજ્જો આટલું બધું અગત્યની વસ્તુ છે એવું એને બહુ જ સમજાતું હોય છે એ વખતે. તો બીજી બાજુ માતા પિતા પોતે જે કરવા ધારતા હતા એ બહુ કરી નથી શક્યા હોતા, એટલે એ પણ દરજ્જાને રીલોકેટ, જેને કહેવાય કે એને પુનઃશોધ શરૂ કરે છે કે હું ક્યાં છું. બરાબર. અને આ બંને એવા ખોટા સમયે ટકરાઈ જાય છે, એને કારણે પણ પરિસ્થિતિ વિકટ બને છે. એટલે દેખાદેખી તો એક દેખીનું કારણ થઈ ગયું, કારણ કે દરજ્જાના જે પ્રતીકો છે તો બધા બહાર જગતમાં ઉપલબ્ધ હોય એમાંથી જે શોધવાનો છે. બરાબર છે. પણ મૂળ પ્રશ્ન એની આઈડેન્ટિટીનો છે, એને પોતાની શોધનો છે. તો એના શોધમાં એને હુંફાળું માર્ગદર્શન આપવામાં આવે તો એનામાં જરૂર ફેર પડે છે. હવે બધા લોકો એવું કહેતા હોય છે કે આ તો ઉંમરનો વાંક છે અને એને કારણે આવું કરે છે ને આનો કોઈ ઉકેલ નથી, તો આ તમે શું કહેશો આના માટે? ઉંમર આ સમસ્યામાં ઉમેરો કરે છે હું જરૂર કહીશ, પણ આનો ઉકેલ નથી એમ કહેવું તો જરાક વધારે પડતું છે. કદાચ આપણે બધા કોઈ જ આ ઉકેલ માટેની જવાબદારી લેવા તૈયાર નથી, જવાબદારીથી સભાન નથી અથવા જવાબદારી લેવા માટે સજ્જ નથી. હું માનું છું કે માતા પિતા જો આ પરિસ્થિતિને સંભાળવાનું નક્કી કરે તો ચોક્કસ જ એને સંભાળી શકાય. એટલે પરિસ્થિતિનો ઉકેલ છે, આપણે એવો એક પ્રચાર પણ કરી શકીએ કે બાળકોની આવી માગણીઓને તરત અવરોધ વગર પોષી દેવાની ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. પૈસા છે તો વાપરવા જ જોઈએ એવું પણ નથી. આ ઉંમરના છોકરાઓને પૈસા કઈ રીતે વાપરવા એ શીખવવાની આ ઉંમર છે.
બરાબર. તો પૈસા હોય છે, મા બાપ એમ સમજે છે કે આપણી પાસે છે તો આવા લાડ કેમ નહીં કરવા. બરાબર. આવી લાડ કરતા 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 એ લોકો એવું બગાડી બેસે છે એને કે પછી એ કાબુ બહાર જાય છે. આમાં તો ઘણી વાર એવું થતું હોય છે કે એવા કિસ્સા પણ આપણે વાંચતા હોય છે છાપામાં કે છોકરાઓ મા બાપની મારઝૂડ કરે અને ઘણી વાર મા બાપને પણ એટલું ડિપ્રેશન આવી જતું હોય છે કે છોકરાઓ જે અમુક આવા પ્રકારના નિવેદનો કરે ઘરમાં કે તમે શું કર્યું અથવા તમે કેમ ભેગું ન કર્યું મારા માટે અત્યાર સુધીમાં, શું કરતા હતા આખી જિંદગી. તો એનાથી મા બાપની પણ માનસિક સ્થિતિ પ્રતિક્ષણ ખૂબ બગડી જતી હોય છે. મોટે ભાગે આ ઉંમરમાં ડિપ્રેશન એટલે જેને ખિન્નતા કહેવાય એ તો બહુ જ સામાન્ય વ્યાધિ છે આ જમાનાનો. ખાસ કરીને 40 વર્ષ પછી જેને 40s ડિપ્રેશન કહેવાય, એટલે 40ની ખિન્નતા. તો લગભગ એ જ ઉંમરમાં આ લોકો આવી જાય છે અને આખી જિંદગીમાં જાણે પોતે કંઈ કર્યું જ નથી, કરવું ધાર્યું હતું ને કરી નથી શક્યા. સંતાનોને પોતાની મૂડી સમજતા હતા તો સંતાનો પણ હવે મોં ફેરવી ગયા છે. આ સ્થિતિમાં એકલતા, અસહાયતા, લાચારી, નિષ્ફળતા આ બધું સામટું એ લોકોને લાગતું હોય છે. બરાબર. એટલે આના આપણે ઉકેલ રૂપે તો એક જ રીતે એવું કહી શકાય કે ખાસ તો બાળકો નાના હોય ત્યારથી જ મા બાપોએ થોડુંક એ રીતનું એમની સાથે સંવાદિતા સાધી. હા, મને લાગે છે આપણે હવે આ પ્રશ્નના ઉકેલ કરતા પ્રિવેન્શન ઉપર, જેને કહેવાય અટકાયત ઉપર વધારે જઈએ તો વધારે સમજી શકીએ આને. અને માતા પિતાઓ પણ પોતાની અટકાયત કેમ નથી કરી શકતા એ બાબતમાં પણ આપણે થોડોક વધારે પ્રકાશ ચોક્કસ પાડી શકીએ. પ્રશ્નનો ઉકેલ નથી એ વાત આપણે સ્વીકારી લેવી ન જોઈએ. ઉકેલ કરવા માટે આપણે સજ્જ થવું છે એ વાતને જ કેન્દ્રમાં રાખવી પડે. અને આપે જેમ કોઈ વાત પણ ખૂબ અગત્યની છે કે માતા પિતાઓ જો ઝૂકી ન જાય તો ઘણા અંશે આ પ્રશ્ન ઉકેલી શકાય એવું લાગે છે આપણને. કે એકદમ જે માગણીઓ થતી હોય બાળકોએ દરેકે દરેક જે પોષી દેતા હોય છે એટલું ઝડપથી ન પોષી દે તો કદાચ આપણે. હા, એ વખતે એ લોકોના જે કંઈ વાતચીત છે એ બધી એમના આત્મગૌરવને ખૂબ હણે છે એકબીજાને. એટલે આત્મગૌરવ ઉપર ઘા થાય ત્યારે માતા પિતાઓ પછી ઝૂકી જતા હોય છે. તો આત્મગૌરવને આટલું નબળું ના બનાવે, એ બહુ જ બળ આપનારી લાગણી છે. તો માતા પિતા પોતાના આત્મગૌરવને કેમ સાચવવું એ શીખી જતા હોય તો પછી એમને ઝૂકી જવું નથી પડતું. પ્રતિક્ષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. बाल व्यथाना वेद भणवतु बाल व्यथाया वेद भणवतु जरी તું વિતરાગી પડતું જરી તું વિતરાગી પડતું સુધ મુક્તિ બંધન રે મન મેઘ ધનુ